નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ ગણાતો માં જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં કરોડો લોકોની આસ્થાથી જોડાયેલું છે, જેને લઈને દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઈ ભક્તોમાં અંબાના ચરણે શીશ નમાવી ધન્યતા અનુભવતા હોય છે. માતાજીના નિજ મંદિરમાં દર્શન કર્યા બાદ મોટી સંખ્યામાં ભક્તો અંબાજીથી 3 કિલોમીટરના અંતરાલે આવેલા ગબ્બર ગોખના દર્શન કરવા જતા હોય છે. ગબ્બર ગોખ પર માં જગતજનની અંબાની અખંડ જ્યોત પ્રજ્વલિત છે. માં આદિશક્તિની અખંડ જ્યોતના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ગબ્બર ખાતે જતા હોય છે અને માતાજીના દર્શન કરી માનો આશીર્વાદ લે છે. ગબ્બર પર્વત પર હાલમાં 51મો મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં લાખોની સંખ્યામાં ભક્તોએ 51 શક્તિપીઠ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. ગઈકાલે રાત્રે 14 હોવાના કારણે મોટી સંખ્યામાં ભક્તો ગબ્બર પર્વત પર આવેલા માં અંબાના અખંડ જ્યોતના દર્શન કરવા પહોંચ્યા હતા. રાત્રે 12 કલાકે માતાજીની આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને માં જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. દર 14ની રાત્રે 12 કલાકે ગબ્બર પર્વત પર માતાજીની આરતી કરવામાં આવતી હોય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો 14ની આરતીનો લાભ લેવા પહોંચતા હોય છે.